लगे बड़ा ठुंडी नहीं खा आपने नारी चना थी जाओ जो नारी चना गाड़ी तो આવી બસ મૂકી દો તમે એમ કીધું ને એક ફરાઈ કરી લ્યો એક ફરાઈ બાપ ઈ તમે કોણ હો ભાઈ ઈ તમે આમ તો સુરેન્દ્રનગરમાં કંઈ પણ થાય તો સીધી રીતે ખેડૂત નેતા અને હવે ભાજપ નેતા રાજુ કરપડા દોડી જતા હતા, પણ વાત ધાંગધ્રાની છે, કલ્યાણપુરાની છે, કોંડ ગામની છે. ત્યાં વીજ લાઈન નાખવા માટે કંપની પહોંચી, ખાસ કરીને અદાણીની વાત છે. ત્યાં પહોંચી પોલીસ ઘોડા ઉપર આવી, પોલીસ કાફલો આવ્યો, પણ વળતરના મુદ્દે યોગ્ય જે નાણાં છે તે મળે તેના માટે ખેડૂતો સાથે વિવાદ થયો, દાદાગીરી થઈ, ઘર્ષણ થયું, પણ અંતે કામ અટકાવી દેવામાં આવ્યા. ખેડૂતોમાં નારાજગી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના શું થઈ, ખેડૂતોએ શું કીધું, પોલીસે શું કીધું અને અંતે કેવી રીતે મામલો હાલ શાંત છે પણ નારાજગી છે. ક્યાં ગયા છે આ બધા જે ખેડૂતો કરતા હતા ને એ લોકો? મારે બીજા તો કોઈને કંઈ કહેવું નથી, કેમ કે સરકાર તો આંધળી બેરી લૂલીને લંગડી છે, પણ અત્યારે ખેડૂતોના મસીહા ગણાતા એવા રાજુ કરપડાને મારે આજે કહેવું છે કે રાજુ કરપડા, જેમ તમે ભાઈ ખેડૂતો માટે બહુ તાઇફા કર્યા છે અને ખેડૂતોના નામે બહુ લૂંટ કરી છે અને ખેડૂતોના નામે તમે બહુ સભા ગજવી અને ખેડૂતોને માર ખવડાવ્યા છે, તો આજે તમે બીજેપીની સરકારની અંદર જે ગરી ગયા ને, હવે મારે તમને એવું કહેવું છે કે ચોમાસું નજીક આવી ગયું છે અને દરેક જગ્યા ઉપર ખેડૂતોને ડીઝલની અછત થઈ છે. ખેડૂતોને ખેતર તૈયાર કરવાના હોય છે અને ખેડૂતોને ડીઝલની લાઇનમાં રાખી દીધા છે. હવે આના માટે પણ મુદ્દો ઉઠાવીને કયો સરકારની અંદર, તમને જ કહું છું રાજુ કરપડા, બીજા કોઈને નથી કહેતો, ખેડૂતોના માથે લઈને ફરનાર વ્યક્તિ આજે બીજેપીની અંદર ગરી ગયો છે. અને તને જ મારે કહેવું છે કે હવે અત્યારે ખેડૂતોને ગીર સોમનાથ જિલ્લાની અંદર ડીઝલની જરૂરિયાત છે, તો એક વખત અવાજ ઉઠાવીને એક વિડીયો તો બનાવ કે મારા ખેડૂતોને ડીઝલ દેવું. મારા ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે, ખેતી માટે થઈને 200 લીટર અત્યારે ડીઝલ દરેક ખેડૂતને આપવામાં આવે. આવો એક તો વિડીયો બનાવીને મૂક. મિત્રો, વિડીયોને શેર કરજો, લાઇક ના કરો તો કાંઈ જરૂર નથી, પણ આવા જેટલા પાખંડીઓ જે બીજેપીમાં ગરી ગયા છે ને ખેડૂતના નામે, એના માટે આ વિડીયો સ્પેશિયલ છે. આ ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.